નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધર્મ, આસ્થા અને શ્રદ્ધા ત્રણ વિષય પર વાત કરવાની છે અને એનું ઉદાહરણ પણ જોવાનું છે। રાજસ્થાનના રણુજા એટલે કે રામદેવરામાં બિરાજમાન રામાપીર કળિયુગમાં હાજરા હજુર હોવાનું કેટલાય લોકોને અનુભૂતિ થાય છે। આ અનુભૂતિના કારણે હજારો લોકો બાબા રામદેવની બાધા આખડી રાખતા હોય છે। પોતાની શ્રદ્ધાના જોરે આ બાધા આખડી પૂરી પણ થતી હોય છે। દેવગઢ બારિયાના એક ભાઈ છે, તેઓ પોતે છેલ્લા 5 દિવસથી પોતાના વતનથી પોતાની નાનકડી દીકરીને લઈને રામદેવરા જવા નીકળ્યા છે। તેઓ કહે છે કે પોતાની દીકરીને જ્યારે 5 વર્ષની હતી ત્યારે પાણીમાં પડી ગઈ હતી। પાણીમાં પડી ગયા બાદ એ દીકરીને શરીરે લકવો થઈ ગયો હતો। તેઓએ ઘરે બેઠા બાબા રામદેવની બાધા રાખી કે ભાઈ મારા દીકરી જ્યારે સંપૂર્ણપણે લકવામાંથી મુક્ત થઈ જશે ત્યારે હું બાબા આ દીકરીને ચાલતી લઈને આપના દર્શને આવીશ। દીકરી 5 વર્ષની હતી ત્યારે આ બનાવ બન્યો હતો અને આજે 7 વર્ષની થઈ ગઈ છે, એટલે કે 2 વર્ષ દરમિયાન બાબા રામદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ પરિવારના શું કહેવાય ભક્તિના કારણે તે પોતે દીકરી આજે સામાન્ય લોકોના જેમ હાલતા ચાલતા થઈ ગઈ છે ને સામાન્ય બની ગઈ છે। ત્યારે આ પિતા પોતાની નાનકડી દીકરીને સાથે લઈ હાથમાં અખંડ જ્યોત અને બાબા રામદેવની ધજા લઈ પોતે રામદેવરાના દર્શને નીકળ્યા છે। એટલે આ એક ઉદાહરણ છે કે ભગવાનમાં શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો તો તમારા તમામ કામો, અટકેલા કામો અને સાથે સાથે જે મેડિકલ વિજ્ઞાન પણ જેને એવું કહે છે કે ભાઈ આ સારું નહીં થાય તેવું પણ એવી વ્યક્તિ, બીમાર વ્યક્તિ પણ સાજી નરવી થઈ અને બાબાના દર્શને પહોંચી શકે છે। ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ। તમે તમારું નામ શું છે ભાઈ? મારું નામ પટેલ તખતભાઈ વિરસિંહભાઈ છે, દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ। તો તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે? અમે અત્યારે રણુજા જઈએ છીએ। જે આ મારી 7 વર્ષની દીકરી છે એ જ્યારે 5 વર્ષની હતી ત્યારે પાણીમાં ડૂબી ગઈ હતી અને પાણીમાં ડૂબવાથી એક હાથ અને એક પગે પેરેલાઇઝ થઈ હતી। એટલે એની માનતા રાખી હતી રામદેવની કે જ્યારે ત્યારે ચાલતી કમ્પ્લીટ થઈ જાય તો એને ચલાવીને છેક રણુજા સુધી આવીને તારો લીલો ઘોડો ચડાવશું અને અમારી સાથે એક અખંડ જ્યોત બી છે, એ લઈને અમે રણુજા જઈએ છીએ। આજે કેટલા દિવસ થયા તમને? આજે અમારી આ યાત્રાનો 5મો દિવસ છે। અહીંયા મોડાસા આવતા 5 દિવસ થઈ ગયા? 5 દિવસ થયા। અને આમ કેટલા સમયમાં તમે પહોંચી રહેશો? હવે આ જેટલું ચાલે એની પર ડિપેન્ડ છે, જેટલું ચાલશે એટલું ચલાવશું, કે એવું નથી કે 25 કિલોમીટર કે 30 કિલોમીટર 5 ચાલશે તો બી ચલાવશું, 10 ચાલશે તો બી ચલાવશું, પણ જવાનું અમારે ચાલતા જ જવું છે।